નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હાલ ચોમાસાના સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને ખાતર મેળવવા માટે ફક્ત ધર્મના ધક્કા જ ખાવાનો વારો આવે છે. છોટાઉદેપુર જિલ્લાના આ એક ખાતરનો ડેપો છે, જ્યાં આજે વહેલી સવારથી લાંબી કતારો લાગી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે આજે જ રહી છેલ્લા 3 દિવસથી રોજ આવવું પડે છે અને ફરી નિરાશ થઈ પાછા જવાનો વારો આવે છે, જેનું કારણ ખાતરના ડેપો મેનેજરનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ખાતર આવતું ન હોય. જે જથ્થો હોય તે આપવામાં આવે છે. આજ વહેલી સવારથી જ ખેડૂતો ખાતર મેળવવા લાઈનોમાં ઉભા છે, ત્યારે અહીં નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી બેસવાની વ્યવસ્થા. લાઈનોમાં ઉભા રહેલા ખેડૂતો એક રાહ જોઈને ઉભા છે. હું રાઠવા કિશનભાઈ પારસિંગભાઈ, ગામ દેવહાટથી આવ્યો છું. આજુબાજુ બહુ ગામડાના વિસ્તારના માણસ છે. અંદર ગામડાના નકામલી, સુરતી, હરપારપુરા, છઠાવાડા, બેડવી, આજુબાજુ ગામના માણસ 20-25 કિલોમીટર દૂરથી માણસ આવેલા. વારંવાર આવવું પડે છે. એક ધક્કે મળતું નહીં ખાતર. એ બી બે ઠેલી માંડ મળે છે. ખાતર મળતું નહીં. સંગવાડા જાય કે ખાતરે નહીં. મારે વારંવાર આવવું પડે એવું છે. માંગ શું છે કે અમારે સરકારને એવું કેવું છે કે ખાતર મને મળવું જ જોઈએ ને. સંઘમાં ખાતર ના હોય તો ખાતર કેવી રીતના હાલે સંઘવાળા? તેમને ખાતર મળે, પરંતુ આ ડેપોમાં જે ખેડૂતો લાઈનમાં ઉભા છે તેટલા પ્રમાણમાં અહીં જથ્થો નથી. એટલે કલાકો સુધી ઉભા રહેલા ખેડૂતોને આજે પણ ફરી ધક્કો ખાવાનો વારો આવશે. હાલ ચોમાસાનો સમય છે અને હાલ વરસાદ રોકાયો છે, જેથી ખેડૂતોને ખેતરમાં ખાતર નાખવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જો ખાતર નહીં મળે તો તેમને કરેલ વાવણી ફેલ થાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે, જેથી અહીં આવતા ખેડૂતોને ભલે ભૂખા તરસ્યા ઉભા રહેવાનો વારો આવ્યો છે. તે તકલીફ વેઠીને પણ ઉભા રહી રાહ જોઈ રહ્યા છે. કંટાળીને ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોની ચિંતા કરી અને જે પુરવઠો ઓછો આવે છે તેમાં જરૂરિયાત પ્રમાણેનો વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું હોવાના દાવા ભલે કરતી હોય, પરંતુ આજે જે કલાકો બાદ પણ લાઈનમાં ઉભા રહ્યા પછી પણ તેમને નિરાશ થઈ પાછા જવાનો વારો આવ્યો છે. રાસાયણિક ખાતર યુરિયા 2 દિવસ જો કે આવ્યું હતું, નર્મદા યુરિયા, અને તે કાલ બપોર સુધી ચાલ્યું. કાલ બપોર પછી ઇફકો યુરિયા આવ્યું હતું 667 થેલી. એનો કાલે રવિવાર હતી, એક્નોલોજર નંબર પોસ્ટ મશીનમાં ચડ્યું નહીં, એટલે હમણાં 11 વાગે નંબર આવ્યો અને પોસ્ટ મશીનમાં ચડ્યું. હવે ચાલુ કર્યું છે. તો સુધી હવાના ખેડૂતો અહીંયા બેઠા છે ખાતર લેવા. અને ખાતરનો જથ્થો જો કે થોડો ઓછો આવે છે. બધા તાલુકાની મંડીઓમાં આવતો હોય તો અહીંયા એટલી બધી ભીડ થાય નહીં, અને અહીંયા એટલો જથ્થો આવે છે એટલે થોડી ભીડ રહેશે અને ખેડૂતોને ખાતરની તકલીફ લેવાની તકલીફ પડે છે. લાઈનમાં હવાના ઊભું રહે તો ખાતર મળી રહે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.